બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। કવાંટ તાલુકાના સિહાદા પાસે ધામણી નદી ઉપર આવેલા એક છલિયા નાળા પર એક ટેમ્પો છે એ અચાનક જ ત્યાંથી નીકળ્યો અને જે અકસ્માત સર્જાયો આપણે જોઈ શકીએ છીએ। એક વ્હીલ છે આખું સ્લેબ તોડી અંદર ઉતરી ગયું છે। સાથે બાંધકામ વિભાગનો ભ્રષ્ટાચાર પણ સામે આવ્યો છે। આ બનાવ આજે સાંજે 6:20 વાગે બન્યો છે। અહીં આવેલી એક સસ્તા અનાજની દુકાન પર અનાજ ખાલી કરવા આઈસર ટેમ્પો આ ધામણી નદી પરથી આ છલિયા પરથી નીકળી ત્યારે આ ઘટના બની, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે તમાશાને તેડું નથી, પબ્લિક પણ ત્યાં જમા થઈ ગઈ। બનાવ બન્યો આપણે જોઈ શકીએ છીએ કે ટેમ્પો એક વ્હીલ છે આખું સ્લેબ તોડી અંદર ઉતરી પડ્યું અને આગળથી ટેમ્પો ઉંચકાઈ ગયો અને એ સાથે જ બાંધકામ વિભાગનો પણ ભ્રષ્ટાચાર સામે આવ્યો। ગ્રામીણ વિસ્તારમાં આ રીતે જ આ પ્રકારના હલકી ગુણવત્તાના બાંધકામો માથે મારવામાં આવે છે। એને લીધે ગ્રામીણ વિસ્તારની પ્રજાને વિકાસથી વંચિત રહી જાય છે, કારણ કે ગ્રામીણ વિસ્તારમાં ટ્રેક્ટર અને ડીજે જેવો જતા લગ્ન પ્રસંગ હોય તો ડીજે આવે એ પ્રકારના હલકા વાહનો આવતા હોય છે, ભારે વાહનો પસાર થતા નથી, જેને લીધે આ લોકો આ પ્રકારના જ આવા બાંધકામો માથે મારે છે। દેખો તમે કે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે।